Good evening. Praise the Lord. Hallelujah. સદની સલામ. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. કેમ કે તમને અને મને આ વિશ્વમાં, આ દુનિયામાં, આપણા દેશમાં, આપણા રાજ્યમાં, જિલ્લામાં, તાલુકામાં, શહેરમાં, ગામમાં, વિસ્તારમાં, આપણા ઘરમાં આપણને પુષ્કળ પ્રેમ કરનાર, પુષ્કળ દયા કરનાર ઈશ્વર પ્રભુ તમારી અને મારી સાથે છે. હાલેલુયા. ભલે તમે હજારો, લાખો, કરોડો કિલોમીટર દૂર તમારા ઘરેથી કેમ ના હોય, તો પણ તમારા પ્રભુ તમારી સાથે છે. જે તમારી સંભાળ લઈ રહ્યા છે, જે તમારી આંખ બની રહ્યા છે, જે તમારા કાન બની રહ્યા છે, જે તમારું હૃદય બની રહ્યા છે, જે તમને સંભાળી રહ્યા છે, જે તમને ઉંચકીને ચલાવી રહ્યા છે. તમે જે પરિસ્થિતિઓમાંથી પસાર નથી થઈ શકતા એ પરિસ્થિતિમાંથી પ્રભુ તમને પસાર કરાવી રહ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે આનંદ સાથે પ્રભુની સ્તુતિ કરતા સાંજના સમયમાં આનંદ કરી. જેમ દિવસે પ્રભુએ આપણી સંભાળ લીધી, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા, તંદુરસ્ત રાખ્યા, અને જેમ બોલ્યા, જેમ કહ્યું તેમ તેમણે આપણી પ્રાર્થનાઓ સાંભળી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર મહાન છે. અને જ્યારે કોઈ રસ્તો ના દેખાતો હોય, કોઈ માર્ગ ના દેખાતો હોય, જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ સાંભળે છે. એક વખત એક હરણી અને તેના બચ્ચા ભાગતા હતા, કેમ કે એમની પાછળ એક વાઘ પડ્યો હતો અને એ શિકાર કરવાનો માટે એમની પાછળ પડ્યો હતો. હરણી અને તેના બચ્ચા દોડતા હતા. ડાબી તરફ નજર કરી તો જોયું કે જંગલમાં દવ એટલે આગ લાગી હતી. ડાબી તરફ જોયું તો ખીણ હતી અને હવે આગળ દોડ્યા સિવાય છૂટકો ન હતો. પણ દોડતા તેમણે અટકી જવું પડ્યું, કેમ કે સામે શિકારી તીર લઈને ઊભો હતો અને તેનું નિશાન તેના પર જ હતું. હરણી અને તેના બચ્ચા ઊભા રહી ગયા. નક્કી કોઈ એકનું મોત હતું જ, કાં તો બધાનું મોત હતું. શિકારીના બાળથી અથવા વાઘના પંજામાં, એના પેટમાં એનો કોળિયો થઈ જવાનું હતું. પણ અચાનક જે બન્યું એ કલ્પના બહારનું બન્યું. શિકારીએ જે બાળ તાક્યું હતું એના પગમાં એક કીડી કરડી અને એનો હાથ હલી ગયો અને બાળ સીધું જ વાઘના માથામાં ઘૂસી ગયું, આર પાર નીકળ્યું અને તે ત્યાં જ ઠાર થઈ ગયો. અને અચાનક વીજળીના કડાકા સાથે એટલો બધો વરસાદ પડ્યો, પવન આવ્યો કે જંગલની અંદર આગ શાંત થઈ ગઈ.
અને સિંહને માટે, હરણીને માટે ક્ષમા કરજો. રસ્તાઓ ખુલ્લા થયા અને પોતાના બચ્ચાને લઈને સલામત રીતે સુરક્ષિત સ્થાન પર પહોંચી ગઈ. હાલેલુયા. જ્યારે ચારે તરફથી આપણે ભરાઈ જઈએ છે ને, ત્યારે પ્રભુ માર્ગ ખોલે છે. હાલેલુયા. મેં કહ્યું હતું ને કે આર્ટ્સ કોલેજની અંદર હોટેલ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ ખોલ્યું. કોરોના થઈ ગયો તો બિછાના પર પડ્યો હતો. સારામાં સારું વાહન ખરાબ કરવામાં આવ્યું હતું. સ્ક્રેપના પૈસા મળ્યા હતા અને લોન મળી. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર બહુ દયાળુ છે. જ્યારે સતાવડીઓના કારણે જોબને જતી કરી મૂકી દીધી, પ્રભુને પસંદ કર્યા, કાં તો સેવા મૂકી દો અને જોબ કરો. ઇનડાયરેક્ટ એ લોકોનું કહેવું એવું હતું, અથવા અહીંયાથી છોડીને જતા રહો. અને મેં પ્રભુની સેવાને પસંદ કરી, એમની જોબને છોડી દીધી. એ પણ કંઈ ના આવેલો, તમારો સેલરી મારું ઘર નથી ચલાવતો. કોઈ પણ આંકડો, કોઈ પણ પગાર મારું ઘર નથી ચલાવતો. મારું ઘર ચલાવનાર મારા ઈશ્વર છે. અને સાચે જ કહું છું તમને, એ દિવસે મને બિલકુલ ખબર નથી. મારા પિતા ત્યાં હતા. એ સમયમાં મારી સાથે હતા. એમને જણાવ્યું અને એમણે હજુ પણ યાદ છે, એવું કીધું હતું, બેટા કશું નહીં તો એ દર મહિને પોસ્ટમાં મેં મૂકેલા પૈસામાંથી 800 રૂપિયા તો આવશે. અને તમે અને હું જાણીએ છીએ કે 800 રૂપિયામાં 3 જણનું ઘર કેમનું પૂરું થાય. પણ હું તમને સાચે જ કહું છું, એ દિવસને આજની પળ પ્રભુએ કદી ભૂખ્યા સુવા દીધા નથી. અને ફરી કદી હું કોઈ જગ્યાએ જોબ પર ગયો નથી. બસ પ્રભુનું કામ ઘરે રાખ્યું છે. અને માટે સાંજના સમયે પ્રભુ પર પુષ્કળ વિશ્વાસ સાથે આગળ વધજો. હાલેલુયા. શૈતાન મારી નાખવા, દુઃખી કરવા, હતાશ કરવા બધા રસ્તા શોધતો ફરે છે. ઘર જ્યાં સિંહની જેમ પિત્તર કે છે ગળી જવાને ફર્યા કરે છે, પણ બીએ નહીં. પ્રભુએ એમના વચનોમાં કહ્યું છે, તમને જગતમાં સંકટ છે, પણ હિંમત રાખો, કેમ કે મેં જગતને જીત્યું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે નાની પ્રાર્થના સાથે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે ખરેખર તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કેમ કે તમારી દયા અગણિત અમારા પર છે, અમાપ્ય છે. તમારી સહાય અને મદદના રસ્તાઓ અમે કદી જાણી શકતા નથી, અમે સમજી શકતા નથી. એવી અકલ્પ્ય રીતે તમે અલગ અલગ રૂપમાં
અમારી સામે આવો છો. કોઈકના દ્વારા કોઈકને મોકલીને તમારા બાળકોને તમે સંભાળ લો છો. હા, કોઈકની પ્રાર્થનાઓ દ્વારા, તેમની પ્રાર્થનાઓ દ્વારા અમારા જીવનોમાં કામ કરો છો. અમારી પ્રાર્થનાઓ સાંભળીને તમે અમને બળ અને હિંમત પૂરા પાડો છો. તમારા વચનો વાંચવા દ્વારા, તમારી સ્તુતિ કરવા દ્વારા અને સંદેશાઓ સાંભળવા દ્વારા તમે અમને બેઠા રાખો છો. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. જ્યારે જગત અમને બિનઉપયોગી ગણે છે, ત્યારે પ્રભુ તમે પ્રેમથી અમને કહો છો. જાણે અમારા માથા પર હાથ મૂકીને, અમારા ખભા પર હાથ મૂકીને કે મારા દીકરા કે મારી દીકરી, તું ઘણી ચકલીઓ કરતાં મૂલ્યવાન છે, તું ઘણી ચકલીઓ કરતાં મૂલ્યવાન છે. અને પ્રભુ આજે એવા લોકોના ઘરોની તમે મુલાકાત લેજો. તેમના ખભા પર હાથ રાખજો. તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો અને ખેંચો. તો મનુષ્ય થઈને તારા દીકરાને સારા વાના આપે છે. મારા પિતાની પાસે જેવો માંગે છે તેમને કેટલું વિશેષ આપવામાં આવશે. હા પ્રભુ, દરેકને નવા જુસ્સા સાથે, નવા બળ સાથે બેઠા કરજો. પ્રભુ વચન કે છે, ન્યાયી માણસ 7 વાર પડશે પણ તે જમીન દોષ થશે નહીં. જમીન દોષ થશે નહીં. પ્રભુ એવા તમારા લોકોની તમે મુલાકાત લેજો. કોઈને પડવા દેશો નહીં. નબળા સમયમાં પ્રભુ દરેકને પ્રભુ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો. સૂકા સમયમાં પ્રભુ, સુકવણા સમયમાં, જાણે દુકાળના સમયમાં, દુઃખના સમયમાં તમે મજબૂતાઈથી તમારા બાળકોના હાથ પકડી રાખજો. પડવા દેશો નહીં પ્રભુ. નિરાશ ના થવા દેશો. જોબ આપજો, તંદુરસ્તી આપજો, ઘરોમાં શાંતિ આપજો. દારૂ, જુગાર, વ્યસનો, અમંગળ બાબતો, તંત્ર મંત્ર, જોશ જોવાનું પાપ, બધું જ પ્રભુ હટાવી દેજો પ્રભુ. એવા ઘરોની મુલાકાત તમે લેજો પ્રભુ. પ્રભુ તમારો પ્રકાશ પ્રભુ એ ઘરો પર પાડજો પ્રભુ. અંધકારને દૂર કરજો પ્રભુ. અને દરેક એવી ગતિવિધિઓ પ્રભુ અડીને ભસ્મ થાય પ્રભુ પિતા. એ ઘરોની આસપાસ તમારા દૂતો ફોજ સમાન બની જાય પ્રભુ પિતા. હજારો લાખો દૂતો પ્રભુ તેમનું રક્ષણ કરે પ્રભુ. તેઓ નવા બને, બેઠા થાય, તમારો સ્વીકાર કરે અને કદી કલ્પના ન કરી હોય એવા આશીર્વાદોથી આજે સાંજે તમારા બાળકોના ઘરો પર આવી જાય. દરેક ઘરમાંથી ખુશી, આનંદનો, સ્તુતિ, આરાધનાનો, સાક્ષીઓનો અવાજ ગુંજી ઉઠે. જ્યાં કઈ પ્રભુ તમારા લોક પ્રાર્થનામાં છે, રહે છે, સર્વ જગ્યા પર તમારો આત્મા ઉતરી આવો. મકાન ગુમાવ્યું છે, છેતરપિંડી થઈ છે, નાણાં ચાલ્યા ગયા છે, બેંક ફ્રોડ થયું છે, ઇન્ટરનેટ ફ્રોડ થયું છે, તમે મદદ કરજો પ્રભુ. તમારી દયા, તમારી કૃપા અને કરુણા હટાવશો નહીં. દુઃખી લોકોની સાથે રહેજો. અનાથો, વિધવા બહેનો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહેજો પ્રભુ.
વિદેશ દોરી જજો, પરીક્ષાઓમાં પાસ કરજો, 10મા 12માના વિદ્યાર્થીઓને પ્રભુ તમે પાસ કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. હા, જુદી જુદી પરીક્ષાઓમાં પાસ કરજો પ્રભુ, લોનનો નાણાંનો આશીર્વાદ આપજો, મકાનો વેચી જાય, પ્લોટ વેચી જાય પ્રભુ. હા પ્રભુ, એક અવૈધ નામો, ખોટી રીતના પડાવી લીધેલા ખેતરો, મકાનો પ્રભુ પાછા અપાવજો પ્રભુ પિતા. ખોટા નામો, ખોટા દસ્તાવેજો, ખોટી સહીઓ, ઈસુ નાઝરેના નામમાં એવા ડોક્યુમેન્ટ્સ બળીને ભસ્મ થાવ. જિદ્દી રોગોમાંથી સાજાપણું મળે, તમારું રાજ્ય આવે, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કરો રે, તમે દેવના દીકરા છો. અમારી પણ સાથે રહેજો, અમારી જરૂરિયાત પૂરી પાડજો. મિનિસ્ટ્રીની, ઘરની, કુટુંબની પ્રભુ પિતા સર્વ જવાબદારીઓ પ્રભુ નિભાવી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ. નવા નવા પ્રભુ હાથો મદદને માટે તમે મોકલી આપજો પ્રભુ. એક સ્ત્રોત બનજો પ્રભુ પિતા. અને પ્રભુ જે કંઈ ગુમાવ્યું છે ઈસુ તમારા પવિત્ર નામમાં પ્રાપ્ત થાય. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો, ખોરાક વસ્ત્રણ પણ આપજો, અને સવારમાં તમારું ભજન કરવાનું દિલ લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન.